તો કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। ઓવરબ્રિજની કામગીરીને લઈ ભારે ટ્રાફિક જામ થયો છે। નેશનલ હાઈવે પર 7 થી 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। કલાકો સુધી લોકોને લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સામખિયાળીના છે, જ્યાં અત્યારે ટ્રાફિક જામ થઈ ગયો છે। ઓવરબ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, જેના કારણે બ્રિજ બંધ હોવાથી રસ્તા ઉપર ટ્રાફિક જામ થયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કિશન અમારી સાથે જોડાઈ ગયા છે। કિશન, સામખિયાળી નજીક ભારે ટ્રાફિક જામ। જી ભાવિની, લગભગ વહેલી સવારના 4 કલાકથી અત્યાર સુધી હાલ ટ્રાફિક જામ યથાવત થયો છે। ત્યારે કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સામખિયાળી ગામ પાસે આ ટ્રાફિક જામ સર્જાયો છે। વહેલી સવારથી પોલીસ ટ્રાફિક નિયમન માટે કામગીરી તો કરી રહી છે, પરંતુ કચ્છને જોડતા બંને હાઈવે, નેશનલ હાઈવે જે એક રાધનપુર અને માળિયા બંને નેશનલ હાઈવે છે, બંને તરફ લગભગ 10 થી વધુ કિમી સુધીનો ટ્રાફિક જામ સર્જાયો છે। આભાર માહિતી માટે।